તો કેમ છો મારા કલેજા? મજામાં અને મજામાં જ હશો. તો સવારના વાગ્યા 10 વાગ્યા ઉઠીને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને આપણે સીધા બહાર નીકળ્યા. બહાર નીકળીને ચપ્પલ પહેર્યા, આપણા ઓરિજિનલ લોગા લાગેલા. કોણ હે ये लोग? ચંપલમાં કોઈ કોમેન્ટ ના કરતા. कहाँ से आते हैं? ચપ્પલ પહેરીને સીધા ગયા આપણા જાપાની બહાર. ત્યાં બે ગાય હતી, ત્યાંથી તો આઈ લઈ ગયા. તો સીધા આપણે ગયા મોટા બાપાના ઘરે. ને ઘરે તો દરવાજો ખોલ્યો, ત્યાંથી તો અંદર ગયા. તો અંદર આપણા ભાઈ હતા. આજ સાંજે દ્વારકાથી આવ્યો, તો એ મસ્તી ચારા કરતો હતો. અને પછી આપણે નીકળી ગયા સીધા બારોબાર ગાડી લઈને, કેમ કે એની લોનનો હપ્તો દેવા જવાનો હતો. એટલે નીકળી ગયા. અને નીકળતા હાલતા જ્યાં પુગારે ત્યાં ભગવાન જ પુગારે, બીજું શું થાય. તો આયલા તો એક ચણો પાણી છાંટતો હતો. જો અને રસ્તામાં એક છોકરો આવશે, તમે જોજો ખાલી એ કેમ જોવે મારા. તો સીધા હાલતા થઈ ગયા. પછી સીધા લોનનો હપ્તો દઈને નીકળી ગયા આપણા ગામ તરફ ચેલા. તો સીધા હાઈવે ઉપર તો આપણે હાલતા થઈ જ ગયા. ત્યાંથી ગામ મારું થાય 3 કિલોમીટર. તો કટ મારી દીધો આપણે વિડીયો. અને પાછા રસ્તામાં ગાય માતા દેખાણા હતા. દી સારો હોઈ ગયો કે સવારમાં ગાયું જોવા મળે. એક ભાઈ ડબલું લઈને भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है. અને સીધા મળીને આપણે મોગલમાના મંદિરે ત્યાંથી પગે લાગ્યું. અને મામા સાહેબના મંદિરે પણ પગે લાગ્યું. કેમ બાકી આપણે બોલા જ જાય. રામાપીરનું પણ મંદિર બને છે. સીધા જો આપણે હાઈવે ઉપર આવી ગયા. ખાલી રસ્તો જો અમારા ગામનો. ત્યાંથી સીધા આપણા ઘરે.